સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સંતો અને હરિભક્તોને નિશાન બનાવીને સોશિયલ મીડિયામાં ફેક આઈડીના માધ્યમથી બદનામી ફેલાવનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે। આરોપી છેલ્લા 2 વર્ષથી ભાગતો ફરી રહ્યો હતો। સુરતની સિંગણપોર પોલીસે આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। 35 વર્ષીય આરોપી અવિનાશ વ્યાસે આશરે 2 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર ભગવાન સ્વામિનારાયણના ફોટોગ્રાફમાં આપત્તિજનક અને બીભત્સ લખાણો ઉમેર્યા હતા અને તે અલગ અલગ ફેક આઈડીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો। આ કારણે હરિભક્તોની લાગણીઓ દુભાઈ હતી અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસને મળેલી વિગતો અનુસાર આરોપી સતત ફરાર હતો અને પોતાનું સ્થળ બદલતો રહેતો હતો, જેથી પોલીસે તેને ઝડપી પાડવામાં અડચણો આવી રહી હતી। સિંગણપોર પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની અમદાવાદ ખાતે હાજરીની પાક્કી માહિતી મેળવી વિશેષ રણનીતિ રચી અને આખરે અવિનાશ વ્યાસને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। આરોપી સામે આઈટી એક્ટ તથા અન્ય લાગુ કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ કેસમાં હજુ વધુ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। આ સાથે અમદાવાદ સાયબર ક્રાઇમનો પણ એક ગુનો આરોપી અવિનાશ સામે નોંધાયેલો